गुजरात के वडोदरा के तांदलजा में एक दर्दनाक सड़क हादसे में 16 वर्षीय नाबालिग की मौके पर ही मौत हो जाने से सनसनी मच गई है। बताया जा रहा है कि किस्मत चौकड़ी चौराहे के पास एक जेसीबी ने टू व्हीलर पर सवार लड़की को टक्कर मार दी। हादसा इतना बड़ा था कि टू व्हीलर पर सवार 16 वर्षीय नाबालिग की गंभीर चोटों के कारण मौके पर ही मौत हो गई। घटना के बाद इलाके में लोगों की भारी भीड़ जमा हो गई और फौरन 108 एम्बुलेंस को सूचना दी गई। घटना की जानकारी पाकर मृतक के परिजन भी घटनास्थल पर पहुंचे, जिससे माहौल गमगीन नजर आया। हादसे को अंजाम देने के बाद जेसीबी चालक वाहन छोड़कर फरार हो गया। सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और शव को पोस्टमार्टम के लिए હોસ્પિટલ ભેજકર મામલે की जांच शुरू कर दी है। અમે જ્યારે ઘટના સ્થળ પર આવ્યા ત્યારે અમે અમારી નજરે એવું જોયું કે ગાડીની લેફ્ટ સાઈડમાં એક એક્ટિવા ઊંધી પડી હતી ને છોકરી નાની બાળકી છે, 15-16 વર્ષની હશે, એનું માથું કચડાઈ ગયું નીચે આવવાથી આ ટોટલ 3 સવારી છોકરીઓ જતા હશે, ટ્યુશન જતા હશે કે ખબર નહીં કે ગમે ત્યાં જતા હશે। તો અમને ખબર પડી, અમે ઘટના સ્થળે પહોંચ્યા તો અને 108ની ટીમ બી આવી, છોકરીને મૃત જાહેર કરી છે। છોકરીને હાલ 108માં લઈને અને સરકારી હોસ્પિટલ ગોત્રી લઈ ગયા છે। આવી સાચી હકીકત છે। આ ક્યાં જે યુવતી જે છે જે મરનાર જે ક્યાંની છે એવું કંઈક? એ તાંદલજા ફેજ સ્કૂલની બાજુમાં જમજમ એપાર્ટમેન્ટ કરી, જમજમ સોસાયટી કરીને છે, જમજમ પાર્ક, ત્યાંની આ યુવતી બતાવવામાં આવે છે। યુવતીના સગા સંબંધીઓ, એમના કાકા ભત્રીજા, એમના રિલેટિવ જે બી બધા છે અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે ને તેમની નજરમાં છોકરીને 108માં હોસ્પિટલ લઈ જવામાં